સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. દેહ છતાય વિદેહ દશા તુજ સમજી આવે સામ અહો સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન જય દેવજીનેન્દ્ર મહાન અહો હો દેવજીનેન્દ્ર મહાન તુજ સંમતિમાં મતિ હો મારી ગળે દેહ અભિમાન તુજ સંમતિમાં મતિ હો મારી ગળે દેહ અભિમાન હૈયાનો ઉજ્જડ હું તેમાં વસજો રાજ પ્રધાન જય દેવજીનેન્દ્ર મહાન અહો હો દેવજીનેન્દ્ર મહાન અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન જય દેવજીનેન્દ્ર મહાન અહો હો દેવજીનેન્દ્ર મહાન પ્રશમ રસ ભરપૂર નયન તુજ મુખ પણ કમળ સમાન સ્ત્રીના સંગ વગર તુજ શોભા શસ્ત્ર વિના બળવાન જય દેવજીનેન્દ્ર મહાન અહો હો રાજચંદ્ર ભગવાન. કાળ દોષ કળીથી થયો નહીં મર્યાદા ધર્મ, તોય નહીં વ્યાકુળતા હે પ્રભુ જુઓ મુજ કર્મ. મને કાંઈ અસર જ નથી થતી. કાળ મીંડ પથ્થર, મક્ષેલ્યો પથ્થર, 12 મેઘ ખાંગા થાય, હરીફાઈ લાગી મક્ષેલ્ય પથ્થરને ને વરસાદને. વરસાદ કે હું તને ભીંજાવી દઉં. મક્ષેલ્ય પથ્થર કે ભીંજાવાળા મરી ગયા બધા. 8-8 દિવસની હેલી ચાલે છે. વરસાદ બંધ થયો તરત જ પાણી નીતરી ગયું, સૂકો ને સૂકો. મક્ષેલ્યો પથ્થર ભીંજાય જ નહીં. આપણે આ કાળના જીવો બધા, ભગવાન મહાવીરે જ આપણને સર્ટિફિકેટ આપ્યું છે કે વાંકા અને જળ જેવા છે. વંક જડાય પછીમાં ઉત્તરાધન સૂત્રમાં અધ્યયન છે. સાચું લાગે તોય સ્વીકારી ન શકે પાછું, અને સ્વીકારે કદાચ અંશે તો આચરણમાં તો મૂકી જ ન શકે. કેમ? કાળ દોષ કળીથી થયો છે અને મર્યાદા ધર્મ છે જ નહીં. એનું એને દુઃખે નથી કંઈ. એ તો એમ જ હોય કે આનંદ કરે છે. પોપટ ભૂખ્યોય નથી, પોપટ તરસ્યોય નથી, પોપટ આંબા ડાળે મજા કરે છે. એને વ્યાકુળતા નથી કાંઈ. ખંભાતના કૃષ્ણદાસને વ્યાકુળતા થઈ કે હું એમને વયો જશ તો શું થશે. એટલે કોપદો લખે છે પત્રમાં કે તમે દર્શન પરિસરમાં છો, અને આ દર્શન પરિસર જો સમતાથી વેદાય, ધીરજથી વેદાય તો આમાંથી સમકિત પેદા થશે. એટલે ખાલી આકુળતા વ્યાકુળતા કરીને પછી પરમાર્થમાં પુરુષાર્થ ન ફોરવે તો એ આર્તધ્યાનના ભાંગામાં આવે. અને આ વ્યવહારિક મૂંઝવણમાં આર્તધ્યાન થાય એને વૈરાગ્યમાં પરિવર્તિત કરે તો પરમાર્થ ખેદ થાય. પરમાર્થ ખેદ એ કર્મ નિર્જરાનું કારણ છે. સમભાવે કર્મ વેદે અને નવા બાંધે નહીં. એટલે જીવને પરિણામે સુખ આવે. એટલે અત્યારે પાપ છે, રોગ થયો, નુકસાન થયું, કોઈ સગા સંબંધી ગુજરી ગયા, એટલે પાપનો ઉદય છે. પણ વિચારે આ જ્ઞાનીના બોધને આધારે તો પુણ્યનો અનુબંધ પડે. એટલે આને પુણ્યાનુબંધી પાપ કહેવાય કે અત્યારે પાપ છે નહીં, પણ પરિણામે અમૃત ફળ આપશે. મુમુક્ષુપણું, સરળપણું, નિવૃત્તિ, સત્સંગ આદિ સાધનો આ કાળને વિશે પરમ દુર્લભ જાણી પૂર્વના પુરુષોએ આ કાળને ઊંડા વર્ષપણી કાળ કયો છે. કાળ દોષ કળી દીધો. કેમ? કાળ તો જડ છે. જડને શું ઉપયોગ? સમય ક્યારે ખરાબ હોય? પણ એવા બધા હીનપુણી લોકો ભેગા થાય એટલે સમયને માથે લાંછન લાગે, બટ્ટો લાગે. એટલે આપણે જેવા બધા ભેગા થયા એટલે આ સતયુગમાંથી કળિયુગ થઈ ગયો.
પણ સંસ્કારી આવે, સદાચારી લોકો આવે, નીતિવાળા આવે, મુમુક્ષુ આવે તો કળિયુગમાં પાછી સતયુગ થઈ જાય. એટલે કાળ જડ વસ્તુ છે, પણ તે કોણ છે એ ઉપર નક્કી થાય. એટલે કે જે મુમુક્ષુપણું, સરળપણું, નિવૃત્તિ, સત્સંગ આદિ સાધનો આ કાળને વિશે પરમ દુર્લભ જાણી પૂર્વના પુરુષોએ આ કાળને હુંડાવર્ષપણી કાળ કયો છે, દુષમ કાળ કયો છે, ધીઠ. અને જૈનેતરમાં મહાત્મા વ્યાસે પાછો અને કળિયુગ કયો છે. નામ અલગ છે, એનું રૂપ સરખું જ છે કે લોકોની વૃત્તિ મલિન થઈ ગઈ છે, સરળપણું છે જ નહીં, સત્સંગનો જોગ જ નથી. અને આ વાત સ્પષ્ટ છે. પ્રથમના 3 સાધનોનો સંયોગ તો ક્વચિત પણ પ્રાપ્ત થવો બીજા અમુક કાળમાં સુગમ હતો. શું? મુમુક્ષુપણું, સરળપણું ને નિવૃત્તિ. પણ સત્સંગ તો સર્વકાળમાં દુર્લભ જ દેખાય છે. એ ચોથા કાળમાં કહે, સતયુગમાં સહેજે સહેજે કે સત્સંગ ન મળે, ત્યારે ગુનાખોરી તો હોય જ, પણ અત્યારે કરતાં ઓછી હોય. અને જેને જિજ્ઞાસા જાગે એને પાછો મળી જાય સત્સંગ. અત્યારે જિજ્ઞાસા જાગે કદાચ તો પણ સત્સંગ ન મળે, દુર્લભ હોય. એ સત્સંગ નામે જાય, સોનું દેખી સંગ કરે, કર્મે નીકળે કથિર. પછી રૂપ એવું જોઈએ બહારથી. જીનેશ્વરની વાત ચાલતી હોય, વિતરાગની વાત ચાલતી હોય, શ્રીમદ રાજચંદ્રનું નામ હોય, પણ પછી ખબર પડે. પહેલે દિવસે ન ખબર પડે, પણ જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું એમ ખબર પડે કે તો ફસાણો. અને ઘણી વાર એ ફસાણો ખબર પડે ત્યારે મોડું થઈ ગયું હોય. ઉપાધ્યાય કહે છે સર્વસ્વ લૂંટાયા જેવો યોગ થઈ જાય. પછી તિજોરી ખાલી, રત્ન ચિંતામણી જેવો મનુષ્ય દેહ લૂંટાઈ જાય. પછી પ્રથમના 3 સાધનોનો સંયોગ તો ક્વચિત પણ પ્રાપ્ત થવો બીજા અમુક કાળમાં સુગમ હતો. અત્યારે ઘણા બધા સરળ લોકો છે, સાવ નથી એમ નહીં. આ કાળમાં પણ સરળતાથી જીવતા હોય, આજીવિકા ચલાવતા હોય, અને શાંતિથી ઘર બારી હોય, કુટુંબ હોય, બધું ચાલતું હોય. ઘણા નિવૃત્ત પણ હોય, ઘણા અર્ધ નિવૃત્ત હોય, ઘણાને મોક્ષની ઈચ્છા હોય, આત્મગોતો આવું તો મળે કે. પણ એવા લોકોને પાછો સત્સંગ મળે એવું જરૂર આ કાળમાં તો મળે જ નહીં. પાછો એ બિચારો ગયો હોય કે 2 શબ્દ કાને પડે સારા, લૂંટાઈને આવે, વ્રત નિયમ સદાચાર મૂકીને આવે ત્યાં. અને આ તો ભોળો હોય, આ તો મોટા માણી ઉપર બેઠા છે ઉપલાક આસને, એ આવું કરે છે, તમારે કરવામાં શું વાંધો? ઘણા શ્રાવકો કે આપણે એમ કહે ને અમે આ નથી ખાતા, આ તો સાધુએ વરાવે છે કે. પણ એ સાધુ ક્યાં છે? જે એને વેશને સાધુ કહો તમે. એટલે ઉપલા આસને જે બેઠો છે એને તો બહુ સાવધ રહેવું જોઈએ કે પોતાને લીધે કોઈ સુધરે નહીં તો કાંઈ નહીં, બગડતા તો નથી. એટલે વક્તા થઈને એક પણ જીવને ઊંધે માર્ગે ચડાવે, માં મોહનીય કર્મબંધ થાય. અને વક્તા થઈને એક પણ જીવને વિતરાગના માર્ગે વાળે તો તીર્થંકર નામ કરવા બાંધે બોલવા વાળો. ઓલો જીવ તો છૂટે જ. આ નિમિત્તનું આંગળી ચીંધવાનું પૂન છે. શ્રી કૃષ્ણ મહારાજા કે મારે કર્મનો ઉદય છે, હું દીક્ષા નહીં લઉં. ઢંઢેરો પીટાયો નેમિનાથ ભગવાનના બોધથી. જેને જેને દીક્ષા લેવી હોય સર્વસંગ પરિત્યાગ કરો, તમારો છોકરો ન સાચવે એવી રીતે હું સાચવીશ, જીવશો ત્યાં સુધી. કે પછી બુઢા મા બાપનું શું થાય? જુવાન સ્ત્રી કે જુવાન પુરુષ સંસાર છોડી દે તો મા બાપને સાચવે કોણ? શ્રી કૃષ્ણે ઢંઢોરો પીટાયો કે નેમિનાથ ભગવાને દેશનામાં આ કયું છે સાચું લાગતું હોય કે સર્વસંગ પરિત્યાગ કરવો જ જોઈએ. જેને ભાવ જાગે જાઓ બધા, તમારા મા બાપને હું તમારા કરતાં સારી રીતે સાચવીશ. આંગળી ચીંધવાનું પૂન બાંધ્યું. આવતી 24માં તીર્થંકર થવાના છે જય નામના પ્રમાણે. શાહિક સંકેતના ધણી છે એટલે પોતે તરી ગયા, જગતને તારવા માટે આવશે. પાછા લખેલું છે શાસ્ત્રોમાં. એટલે સત્સંગ આ કાળમાં પણ દુર્લભ જ છે. આ કાળમાં તો દુર્લભ છે, ચોથા આરામાં સતયુગમાં પણ સત્સંગ તો બધા કાળમાં દુર્લભ જ છે, ગોપાલદેવ કહે છે અને બધા જ્ઞાનીઓ કહે છે. સત્સંગ તો સર્વકાળમાં દુર્લભ જ દેખાય છે. તો આ કાળને વિશે સત્સંગ સુલભ ક્યાંથી હોય? સતયુગમાં દુર્લભ હોય તો કળયુગમાં ક્યાંથી સુલભ હોય? એટલે આંખ ખોલી અને ચેતીને પછી જ જ્ઞાનીના વચનને આધારે વાત થતી હોય, ભલે ઓછી થાય. દાન પછી, તીર્થયાત્રા પછી પહેલાં લક્ષ્મણ રેખા તો ઓળંગાતી નથી. પહેલાં સદાચાર, પહેલાં નીતિ,
પેલા જ્ઞાનીના મૂળ માર્ગનો આશય ન ચૂકવવો જોઈએ, અને ધર્મના નામે તો ચૂકાઈ જ ન જવો જોઈએ. વ્યવહારમાં જે કરતો હોય અનાદિકાલથી કૂટે જ છે, એમાં કંઈ કમાવાનું છે જ નહીં વ્યવહારમાં, એટલે રિપેર કરી કરીને કંઈ કમાવાનું નથી. પરમાર્થમાં ભૂલ થઈ તો અનાદિકાલથી એ થતું જ આવ્યું છે. બધું પૂર્વની પૂર્વી છે, અપૂર્વ કંઈ છે જ નહીં અધ્યાત્મમાં, ધર્મમાં. એટલે આપણે જો સાચા પુરુષની આજ્ઞાને શરણમાં ન હોય તો બધું ધર્મની ક્રિયાઓ પૂર્વાનું પૂર્વી છે. પહેલાં આવું જ બધું કરેલું, આના કરતાં વધારે કરેલું, સાધન બાર અનંત કયો. તો ફળ ન મળ્યું તો અહીંયા હોય ને પાછું આ કાળે, એમાં કળયુગમાં. એટલે પોતાની સમજણથી જે ધર્મની ક્રિયાઓ કરી અનાદિથી આજ સુધીમાં બધી ખોટી હોય તો જ અત્યારે હોય ને. એટલે પહેલાં તો એ અભિમાન નીકળી જવું જોઈએ આપણને કે હું ધર્મ કરું છું, હું ધર્મ સેવું છું. મર્યાદા ધર્મ જ નથી, નહીં શુભ દેશે સ્થાન. આપણે એવી જગ્યાએ છીએ, આપણું કાન કોણ પકડે? સત્સંગ તો સર્વકાળમાં દુર્લભ જ દુર્લભ દેખાય છે. તો આ કાળને વિશે સત્સંગ સુલભ ક્યાંથી હોય? પ્રથમના 3 સાધન કોઈ રીતે આ કાળમાં જીવ પામે. સરળપણું, મુમુક્ષુપણું અને નિવૃત્તિ. તોય ધન્ય ધન્ય કે થોડું 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 પુણ્ય બાંધશે આ ભવે કે પછીના ભવે કોઈ સત્પુરુષનો જોગ, એના વચનનો જોગ થશે. લીંબડીના ઠાકોરને બોધપત્રો લખવા સૌભાગભાઈ વિનંતી કરે. લીંબડીના ઠાકોરને કહો ને, દીપચંદજી મહારાજને કહો ને, એના બહુ અનુયાયી છે, બધાને મૂળ માર્ગ મળશે, જય જયકાર થઈ જશે. કુપોલ મૌન રાખે કે હમણાં એની દશા જ નથી ઝીલી શકે એવી. એટલે કુપોલ જવાબ આપે છે કે આપના વિચારનું એક અંશ પણ ફળ પ્રાપ્ત થાય. તમને એમ છે કે લીંબડીના ઠાકોર કે દીપચંદજી મહારાજ ને મૂળ માર્ગ આપીએ અને જય જયકાર થાય વિતરાગ ધર્મનો, એનો ખાલી અંશ પણ ફળ પ્રાપ્ત થાય, અથવા તે ફળ પ્રાપ્ત થવાનું એક અંશ પણ કારણ ઉત્પન્ન થાય, તો પંચમ કાળમાં તીર્થંકરનો માર્ગ બહુ અંશે ફેલાયો એમ સમજજો. એટલે એમ કે જેવું થાય એમ નથી. આ ક્યારે ગોપાલદેવ સૌભાગભાઈ લખે ત્યારે 100 વર્ષ ઉપર, 125 વર્ષ પહેલાં. આ તો પડતો કાળ છે. એટલે આ સાંભળીને, આ વાંચીને આપણે બેસી નથી રહેવાનું. સત્સંગને નામે ફસાઈ ન જાય, કેમ કે કાળ દોષ કળીથી થયો, નહીં મર્યાદા ધર્મ. ધર્મમાં જ મર્યાદા નથી કાંઈ, વ્યવહારમાં તો જે હોય. કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વગર રહેવું નહીં. એમ ગોપાલદેવ કહે છે મહાત્માઓની શિખામણ છે, એમ કરીને ગોપાલદેવ શિખામણ આપે છે. ભક્તિ માર્ગમાં જ્ઞાનીની આજ્ઞાનું આરાધન જીવને મર્યાદામાં લાવે. 9 થી 11 ભક્તિ કરવાની જ છે, 7 થી 9 ભક્તિ કરવાની જ છે, મર્યાદામાં આવી જાય ને. એટલે એટલું તો કરે છે, એ પ્રમાણે નાહી લે, ધોઈ લે, ખાઈ લે, પી લે, સૂઈ લે. એટલે અમુક ઘરે પણ નિયમ લઈ લીધા હોય કે 1/4 કલાક, એમાં નિત્યક્રમ કરતા તો ખાલી 20-25 મિનિટ જ લાગે. 20 દુઆ, યમ, નિયમ, ક્ષમાપનાનો પાઠ અને સજાત્મા સ્વરૂપ પરમગુણની 3 માળા 20-25 મિનિટથી વધારે લાગે નહીં. શાંતિથી બોલે તો, ઉતાવળે બોલે તો 15 મિનિટમાં પતી જાય. એટલે જીવને મર્યાદા, આવા નિયમો જીવને મર્યાદામાં લાવે, અને તે નિયમ પણ મારાથી પળાતો નથી. કેમ? કાળ દોષ કળીથી થયો, મર્યાદામાં જ નથી, નહીં મર્યાદા ધર્મ. તો આટલો તો મર્યાદામાં આવો. જંગલી ઘોડો નાથવો પડે તો ગમે તે ભાગી જાય. પછી મન ઘોડા જેવું છે, પણ આ નથી થતું. નિત્યક્રમ ન થતો હોય, વ્યાકુળતા નથી. એક જગ્યાએ બ્રહ્મચર્ય લખ્યું છે કે જો નિત્યક્રમ રોજનો ન થયો હોય, આ 20 મિનિટનો, 25 મિનિટનો, એને સુવાનો અધિકાર નથી કે રાત્રે. એ કર્યા પછી જ, નહીં તો ઊંઘ આવતી તો ઊભા કરી લેવાનું. ભલે ધ્યાન ન રહે તો સાવ સૂઈ જાય છે તો મળદું જ થઈ ગયો. સર્વઘાતીની પ્રકૃતિ છે નિંદ્રા તો. એટલે ધ્યાન ન રહે તો એ નિત્યક્રમ ઊભા પતાવી દે. કે એક જગ્યાએ એમ લખ્યું છે જેને નિત્યક્રમ ન થાય એને જમવાનો અધિકાર જ નથી. ભૂખ્યો રહે એ દિવસ. પોતે જ પોતાને સજા કરવાની છે. પણ આવા નિયમ નથી પડતા, આવા નાના નાના નિયમો, એની મને વ્યાકુળતા નથી કે આજે મારે ભક્તિ થઈ નથી, આજનો મારો ક્રમ પૂરો થયો નથી, તો કાંઈ નહીં, કાલે કરશું. સદગુરુ રાજ સાચા કળી કાળમાં સત્યનો માર્ગ સીધો બતાવે. પ્રભાત્યું છે. દોષ નિજ દૂર કરી પ્રેમથી ગુરુવરી, એ જ માર્ગે જતા મોક્ષ આવે. આજ ગુરુ રાજને ગાઈએ ગૌરવે, ચિત્ત ચોખ્ખું કરી ભક્તિ ભાવે. પણ સંગ જ એવો છે, શું ગાય?
એ ભેગા થયા હોય ગાવાય તો પછી સિનેમાના રાગ ઉપર ગાય. ગાવાનું ઓછું છે, કેટલા સ્તવનો છે, એક એક તીર્થંકરના સ્તવનો ખૂટે નહીં વર્ષ સુધી, એટલા છે. સજ્જાયમાન થોકડામાં ને બધું 24 તીર્થંકર છે, 20 વિહારમાં, બધાનું એક એક સ્તવન લખીએ તોય કેટલા થાય? 8 દિવસ 10 દિવસમાં સવાર સાંજ એક એક ગાય તોય વધે પાછા. તો એ સિનેમાના પિક્ચરના રાગ ઉપર ભગવાનને રીઝવવા છે. કેવી રીતે રીઝે? સૌભાગભાઈને કોપલ તો ઠપકો આપે છે, કવિતા કવિતા અર્થે નહીં, ભગવત ભજન અર્થે છે. સારી કવિતા બનાવીને પોતાનું નામે રાખ્યું. કોપલ તો કહે છે આલપિકામાં તમારું નામે નાખ્યું એમ કરીને વિચક્ષણતા દાખવી છે, પણ રાગ ઉપર રાગ કરવાનો નથી. ઘણા બધા હોય એટલે સામાન્ય રીતે ગાય તો સારું પડે, એટલે એમાં એકતાન રહે, થોડું ધ્યાન રહે, કંટાળો ન આવે અને ઊંઘ ન આવે, પ્રમાદ ઓછો થાય અને ધૂન જાગે. એવા વૈરાગના ગીત હોય તો એ પાછું પિક્ચરના રાગ ઉપર ગાય એટલે જેણે પિક્ચર જોયું કે ખબર હોય એને એ યાદ આવે, ઓલા નટ ને નટડી યાદ આવે. એટલે ભક્તિ થાય કે પડે? મંદિરમાં પડે તો ચડે ક્યારે? પછી બીજે પાપ કર્યું તો અહીંયા આવે, અહીંયા પાપ કર્યું તો ક્યાં જાય? હવે વજ્રલેપ થઈ જાય. પછી ભક્તિ માર્ગમાં જ્ઞાનીની આજ્ઞાનું આરાધન જીવને મર્યાદામાં લાવે, નિયમ લીધો હોય તો, પણ નિયમ એ પડાતો નથી અને તેની પણ મને વ્યાકુળતા નથી. સુખિયા જેવો નફરકો થઈને આ જીવ ફરે છે, ખુશખુશાલ છે ભૌતિક પૂતગલ સુખથી. નવા સાધન લીધા હોય, નવું ઘર લીધું હોય, નવા કપડાં લીધા હોય, ખાધું પીધું હોય, થોડું માને મળતું હોય પૂર્વ પુણ્ય, અને પૂર્વ પુણ્યથી પૈસા હોય થોડાક, એટલે નફર સુખિયા જેવું ફરે છે. જાણે દેવલોકનું સિદ્ધનું સુખ અહીંયા જ અનુભવાય છે. એને કહે છે સુખિયા જેવો નફરકો થઈને આ જીવ ફરે છે, દુઃખ લાગે તો બૂમ પડે કે હે પ્રભુ શું કહું દીનાના, અને કંઈ છે જ નહીં. પોકાર કેવી રીતે કરે? એટલે ગાય ખરો, પણ ત્યારે પોકાર ન હોય કે હે પ્રભુ શું કહું દીનાના. પ્રભુશ્રીને આવ્યું ને કુપોલદેવ 534માં પત્ર લખ્યો કે આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે. પ્રભુશ્રી પર પત્ર લખ્યો, માયાના આવરણથી મૂળ થઈ ગયો છે એમ. પ્રભુશ્રીને કઈ માયા હોય? પ્રભુશ્રી આંખમાંથી આંસુ થાય છે, હાય હાય કે મેં આ તો વિચાર્યું જ નહોતું, કે આ તો બધું નાટક ચેટક ભવાઈ કરું છું, મેં તો વેશ લીધો છે. આંખમાંથી આંસુ જાય છે. પત્ર લઈને ખંભાતના જંગલમાં જાય. પછી પત્ર કુપાલ દે, હાય હું સંસારીના રોટલા માગીને ખાઉં છું, કે મારી કઈ ગતિ થશે? હવે ભજન તો કરતો નથી. પછી કબીરની સાખી લખે, સંસારી કા ટુકડા ગજગજ જૈસા દાંત, ભજન કરે તો પચે, નહીં તો કાઢે આંત, કે આંતરડું કાઢી નાખશે. હું તો માગીને રોટલા ખાઉં છું અને અધ્યાત્મમાં તો કંઈ કરતો નથી. હાય. પછી વર્ષો પછી છેલ્લા દિવસોમાં કહેતા આ પત્ર અમારી ઉપર નહીં, તમારી ઉપર પત્ર લખ્યો છે, ઉઠો હવે, કે જાગો. દુઃખ લાગે તો બૂમ પડે કે હે પ્રભુ. પ્રતિક્રમણ, ભૂલ કરી હોય એમ લાગે તો પ્રતિક્રમણ થાય ને. એમ મને મેં ભૂલ જ નથી કરી તો ક્યાંનું પ્રતિક્રમણ પછી? એટલે પ્રતિક્રમણમાં શેડો કેમ નથી પડતો? એ ક્રિયા તરીકે બેસે છે, કટાસણું પોંજણીને બધું લઈને. શેડો તો કેનું પ્રાયશ્ચિત? મેં ગુનો જ નથી કર્યો તો, એટલે આલોચના કેવી રીતે થાય? એટલે ગતાનું ગત જેમ ચાલે છે એમ ચાલે. 14ની આલોચના, પ્રતિક્રમણ પાખીનું, માસિક ચોમાસિક આઈટમ બદલાવી નાખે. એને આંબેલ કે આંબેલની ઓળી આવી જ કે. એટલે જ્ઞાની કહે છે કે રસોઈની આઈટમ બદલાવી નાખો એનામાં આંબેલ નથી. લખેલું છે શાસ્ત્રમાં કે રસોઈની ખાવાની 5-6 આઈટમને બદલાવી નાખો, એનામાં આંબેલ નથી કાંઈ. સ્વાદ છોડે તો આંબેલ. એક જણ સ્વાદ છોડે પણ થોડું તેલ છે, ઘી છે, અને બીજો સ્વાદ છોડતો જ નથી અને આંબેલની આઈટમ ખાય છે 8 દિવસ. આપણે વ્યવહારિક રીતે પૂછે કોણ વધારે અધ્યાત્મમાં છે, તોય સમજાય આપણને કે ઓલે સ્વાદ છોડ્યો, ભલે કેળું ખાધું, ઓલે સ્વાદ ન છોડ્યો અને આંબેલની 8 દિવસ આઈટમ ખાધી રાચી માચીને, મને બહુ ફાવી ગયું છે, મજા આવે છે. કોને વધારે ધર્મ થાય? બધાને ખબર છે, તોય કર્તવ્ય જ કરે. પછી જાણે છે બુદ્ધિથી, એમાં કંઈ બહુ શાસ્ત્રે ન વાંચવા પડે, કેમ કે થોડી ઘણી બુદ્ધિ તો બધાને હોય, સાંભળ્યું હોય, વાંચ્યું હોય, પોતે વિચાર્યું હોય, સમજતો હોય. પણ આ કાળમાં સત્સંગનો જોગ નથી, કાળ દોષ કળીથી થયો, મર્યાદા ધર્મ નથી, એટલે બધા કરે પછી. નહીં તો એમ કે તમે આ વખતે ઓળી નથી કરી,
મારે એને જવાબ આપવો પડશે ને, મેં નથી, મેં કરી છે ને, હું આવું, હાલો. એટલે હું કૂટું ને તુંય કૂટ. ગાડેરિયા પ્રવાહની જેમ ચાલે. પછી જવામાં 1 કલાક, ત્યાં 1 કલાક, આવવામાં 1 કલાક, 3 કલાક. 3 કલાક માટે રોટલી દાળ ભાત ઘરે ખાઈ લીધા હોત અને પ્રાર્થના કરી હોત કે પ્રાયશ્ચિત આલોચના કરી હોત 18 પાપ થઈને, તો વધારે ફાયદો થાય કે આ 3 કલાક આવી રીતે જાય એમાં વધારે ફાયદો થાય. બધા સમજે છે મનમાં. તો પણ એક ઠેકો લીધો છે સંપ્રદાય ટકાવવાનો, એ કદાગ્ર ઘૂસી ગયો છે કે આ મારે કરવું જ જોઈએ. કરે તો સારું જ છે, જ્ઞાનીએ કહ્યું એ પ્રમાણે એક જ એમ્બેલ થાય તોય કામ થઈ જાય, મન જીતાઈ જાય. તો હોળી ઉપર હોળી કેટલી ગઈ, 30, 40, 50 વર્ષમાં કેટલી હોળી આવી ગઈ છે એમ્બેલ. કેટલી દિવાળી ગઈ ને કેટલી હોળી ગઈ. બધા તહેવારોને હોળી રૂપે પરિણમે છે. સુખિયા જેવો નફરકો થઈને આ જીવ ફરે છે, દુઃખ લાગે તો બૂમ પડે, હે પ્રભુ, હે પ્રભુ, જાણે કોઈ કાળે દુઃખ ભોગવ્યું નથી આ જીવે તો, અને ભવિષ્યમાં દુઃખ મને આવવાનું જ નથી, એમ ફરે છે. સિદ્ધના જીવો સાદી અનંત અનંત સમાધિ સુખમાં કે એવી રીતે અહીંયા ફરે જ કે મને ક્યારે દુઃખ આવ્યું જ નહોતું, ભૂલી ગયો બધું, જ્યારે વ્યવહારિક સુખ હોય ત્યારે, અને હવે હું ક્યારે દુઃખી થવાનો જ નથી, એમ કરીને આયુષ્ય પૂરું કરે. પછી કંઈ તકલીફ પડે એટલે ઓય બાપા આર્ત ધ્યાન કરે. ભવિષ્યમાં પણ દુઃખ આવવાનું જ ન હોય તેમ સિદ્ધ સમાન સુખી થઈને અત્યારે ફરે છે, પણ પાછું દુઃખ દેખા દે ત્યાં તો મૂંઝાઈ જાય છે. એટલે વ્યાકુળ થઈ જાય છે. ક્યાં? વ્યવહારમાં. પરમાત્મા એને વ્યાકુળતા નથી, તોય નહીં વ્યાકુલતા, જુઓ પ્રભુ મુજ કર્મ. વ્યવહારમાં વ્યાકુલતા છે, આકુળ વ્યાકુળ. એ તાવ આવી ગયો, એ નુકસાન થયું ધંધામાં, એમાં બહુ વ્યાકુળતા છે. અધ્યાત્મમાં નથી. મને સત્સંગ નથી મળતો, મારે પુરુષાર્થ નથી થતો, મારો નિત્યક્રમ નથી થતો શાંતિથી. સિદ્ધ સમાન સુખી થઈને ફરે છે, પણ પછી દુઃખ દે ત્યાં પાછો મૂંઝાઈ જાય છે કે કોઈ કાળે મને દુઃખ હવે દૂર થશે જ નહીં, હું આમાં જ મારું આ દુઃખ ક્યારે દૂર જ નહીં થાય. પછી એમ થઈ જાય, એવું આર્ત ધ્યાન કરે કે આ આમને આમ જ રહેવાનું છે, આ રોગ મટવાનો જ નથી. પછી એવો દુઃખી થઈ જાય, અને જાણે સુખ કદી જોયું જ ન હોય. એટલે ઠેકાણા વગરની આવી દશા જોઈને દુગંછા આવે છે જ્ઞાનીને, કે જે અઠવાડિયા પહેલા સિદ્ધ સમાન ફરતો હતો અને હવે ક્યારે એનું દુઃખ દૂર જ નહીં થાય એવો વ્યાકુળ થઈ ગયો. અને પરમાર્થમાં કે વ્યાકુળતા છે જ નહીં. એને શું થાય? ત્રાસ ધરે ભવ ભવ થકી, ભવ માને દુઃખની ખાણ, મન મોહન 8 દ્રષ્ટિની સજ્જાઈમાં આવે છે. અને ત્રાસ થાય આ સંસારમાં, બધા આરામ સમારંભના કામ હોય ને, કળયુગની બધી ભાગતો ફરે. બધી જે કાર્યમાં હિંસા થાય એને આરંભ કહેવાય, અને સમારંભ યોજના થાય, અને પછી બધાની સાથે 5 ઇન્દ્રિયોને 6ઠું મન મૂકી દે ત્યાં, અને પરિગ્રહ ભેગો કરે પાછો. પરમાર્થ માર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને બદતા જે બધા પ્રકારે કાયરથા કરે. તો આ અધ્યાત્મમાં આવ્યો છે કે નહીં? કૃપાઉદેવે એનો થર્મોમીટર માપદંડ મૂક્યો છે કે આને જ્ઞાન થઈ ગયું છે કે નહીં, અથવા એ જ્યાં જાય છે એને જ્ઞાન થઈ ગયું છે કે નહીં, એ સત્સંગમાં જાય છે ત્યાં એ સત્પુરુષ છે કે નહીં, અને ગુરુ માને છે. સાચો મુમુક્ષુ હોય અને 20 દુઆ કરતો હોય એને શું થાય? 459માં પત્રમાં લખ્યું છે કૃપાળદેવે કે આ પરમાર્થ માર્ગે છે, આ આત્માર્થે એનું ક્રિયા થાય છે ધર્મની. આ સાચું હશે કે ખોટું હશે? અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ સમ્યકત્વ સિવાય ગયા સંભવે નહીં, એમ જે કહેવાય છે તે યથાર્થ છે. એટલે સમ્યક દર્શન થાય પછી અનંતાનુબંધી જાય, અને અનંતાનુબંધી જાય પછી સમ્યક દર્શન થાય. અઘરું છે આ. સંસારી પદાર્થોને વિશે જીવને તીવ્ર સ્નેહ વિના એવા ક્રોધ, માન, માયા, લોભ હોય નહીં કે જે કારણે તેને અનંત સંસારનો અનુબંધ થાય. જે જીવને સંસારી પદાર્થો વિશે તીવ્ર સ્નેહ વર્તતો હોય તેને કોઈ પ્રસંગે પણ અનંતાનુબંધી ચતુષ્માંથી કોઈ પણ ઉદયમાં આવે, અને જ્યાં સુધી તીવ્ર સ્નેહ તે પદાર્થમાં હોય ત્યાં સુધી અવશ્ય પરમાર્થ માર્ગવાળો જીવ તે ન હોય. એટલે 5 ઇન્દ્રિયના વિષય, 6ઠું મન, ધર્મને નામે આવું બધું સેવતો હોય એ ધર્મ હોય જ નહીં, એમ જ્ઞાની સર્ટિફિકેટ આપે છે કે આ પરમાર્થ માર્ગવાળો જીવ નથી. તો બધા કરે છે, તો બધાએ ત્યાંની ટિકિટ લીધી છે નીચેની, તારે જવું છે ને યારે દોડે છે બધા. અરે રેલવે સ્ટેશન પર બોગીમાં બધા દોડે છે સામાન લઈને, જલ્દી હમણાં સિટી વાગી છે, ગાર્ડે સિટી મારી છે, વિસલ મારી, લાઈ દોડવા માંડ્યો.
અરે એ તો ક્યાં પૂનાની ગાડી છે, તારે તો અમદાવાદ જવું છે, એ તો નરકની ગાડી છે, તું એ કોની હારે દોડે છે? એની કન્ફર્મ ટિકિટ થઈ ગઈ છે. એવું આચરણ કર્યું ભગવાન મહાવીરે જે બોધ કર્યો છે કે આ ન ખવાય, આ ન પીવાય, એવું એને કર્યું છે, એટલે એની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે નીચે જવાની. તું ક્યાં એની હારે દોડવા માંડ્યો? કે છે જ્યાં સુધી તીવ્ર સ્નેહ તે પદાર્થોમાં હોય એની મજા આવે છે બધા સાથે. નાચો કૂદો, સ્વાદિષ્ટ ભોજન, રંગ રાગ, ગાન તાન રોશની, શિક્ષાપાઠ 24, સત્સંગ મોક્ષમાળાનો. 2 જ લીટી છે ખાલી, તરત જ ખબર પડી જાય આ ધર્મનું કામ છે કે અધર્મનું કામ છે. જ્યાં સુધી તીવ્ર સ્નેહ તે પદાર્થમાં હોય ત્યાં સુધી અવશ્ય પરમાત્મા વાળો જીવ તે ન હોય. આ ધર્મ છે જ નહીં. તમને ગમે એટલું પ્રિય લાગે તો આ ધર્મ નથી. મને કાંઈ વ્યાકુળતા જ નથી એની, કે તોય નહીં વ્યાકુળતા. જુઓ પ્રભુ મુજ કે હું ધર્મને મેં આવું કરું છું બધાની સાથે. ગાડરિયો પ્રવાહ, ગાડર એટલે ઘેટું, એક ઘેટું જાય, બીજું ઘેટું પાછળ જાય, ત્રીજું ઘેટું, પછી પહેલું ઘેટું ક્યાં જાય છે બીજાને ખબર જ ન હોય. પાછું નીચું જોઈને જ ચાલતું હોય. કોઈક ઊન ખેંચે ને એનું કામળી બનાવે, થોડી વાર ઊભું રહે, છોડી દે એટલે પાછું એ બધાને જેમ જવા માંડે. એ અવશ્ય પરમાત્માવાળો જીવ ન હોય તો પરમાત્માવાળો છે આપણને ખબર કેમ પડે? ઘણી વાર પ્રશ્ન થાય ને કે આ સમકીતિ હશે કે નહીં, એ કેમ ખબર પડે? કોઈ માપદંડ આપે છે. પરમાર્થ માર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને વધતા જીવ બધા પ્રકારે કાયર થયા કરે. સુખે અથવા દુઃખે. દુઃખમાં કાયરપણું કદાપી બીજા જીવોનું પણ સંભવે. દુઃખમાં તો બધા કાયર થઈ જાય. વ્યવહાર માનો રોગ થાય, નુકસાન થાય પૈસાનું, કોઈ ગુજરી જાય, દુઃખમાં કાયરપણું તો બધા જીવોનું સંભવે, બીજા જીવોનું સંભવે. પણ સંસાર સુખની પ્રાપ્તિમાં વ્યવહારિક અનુકૂળતા છે, અધિકાર મળે છે, પૈસા મળે છે, છોકરો ને છોકરો જન્મ્યો ઘરે, લગ્નોત્સવ છે, નવો બંગલો લીધો, સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણગમમાં પણ. એટલે કોઈ બોલાવે ને અમારા છોકરાને લગ્નમાં આવી જ જાજો, રૂબરૂ આવે. આ તો વાટ જોતો હોય મોરલાની જેમ, ક્યારે વરસાદ આવે, ક્યારે વરસાદ આવે. ઓલો ભૂલી ગયો હોય કે બહુ વાર લાગી હોય તેમ આવ્યો નહીં, મને બધાને તો આમંત્રણ પત્રિકા વેચાઈ ગઈ છે. એટલે ખોટું ખોટું ફોન કરે, મિસ કોલ આપે, એટલે ઓને યાદ આવે કે આ રહી ગયા છે, એટલે આવે પછી ઓલો. અને દુઃખ થવું જોઈએ. સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણગમમાં પણ, કે આ ક્યાં માથે આવ્યું મારે. સમાજનું કામ કરવાનું, વહટી કરવાનું, તે સુખનું અણગમમાં પણ, નિરસપણું, એમ એને રસ ન હોય. કદાચ જવું પડે, ક્વચિત એવા સંજોગો એને જવું પડે, એને એમાં રસ ન આવે, ત્યાં પેટ ભરીને જમે નહીં. એ મિષ્ટાન હોય ને ખાલી રોટલીને ભાત ખાઈને ઉઠી જાય. જો ખરેખર એને દુઃખ થયું હોય, એને જવું નહોતું એમ કહે છે, મારે જવું નહોતું પણ જવું પડે એમ છે, છોકરા છૈયા કહે છે, પછી આનંદથી કેમ માલે છે, એને જબરજસ્તી જવું પડ્યું છે, તો એને ભોજન તો એટલા જ ભાવે છે ને ત્યાં. એટલે નક્કી પોતાની જાતને છેતરે જ ને. ભલે ગયો હોંશે હોંશે બધાની જેમ જ મજા કરે છે ત્યાં, એટલે એને ક્યાં નિરસપણું છે? જવું પડ્યું બરોબર, મંજૂર. કે છોકરો કહે છે, છોકરાની બહુ અહીંયા રસોઈ નહીં કરી દઈએ અમે, એ બધાને જ્યારે ગયો ત્યાં મેવા મિષ્ટાન ખાઈને રાજીપો વેદે છે, એ ફરજિયાત હતું. એ વહુએ કીધું હતું કે જો સાસરા તમે ત્યાં રાજીપો નહીં બતાવો તો તમને હું ઘરે નહીં આવવા દઉં. આ જીવ પોતાને છેતરે છે. પણ દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય? વંચક યોગમાં છે જીવ. એટલે આ પરમાત્માનું લક્ષણ નથી. સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણગમમાં પણ, નિરસપણું પરમાત્માર્ગી પુરુષને હોય છે. તેવું નિરસપણું જીવને ક્યારે આવે? આવું દેખાતું નથી. ક્યાંથી દેખાય? કુપલ તો જવાબ આપે છે કે ક્યારે આવે આવું નિરસપણું? ત્યાં જે બધા ગયા હોય એ નિરસ ક્યારે થઈ જાય? તેવું નિરસપણું જીવને પરમાર્થ જ્ઞાને પોતાને સંકિત થઈ ગયું હોય તો, અથવા તો પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચય થવું સંભવે છે. એનો નિશ્ચય થયો હોય કે આ પુરુષ જ્ઞાની છે, તો એ પ્રમાણે આચરણ કરે. એટલે 2 જણને ખાલી થાય આવું. કોને? એવું નિરસપણું જોઈને પરમાર્થ જ્ઞાને, એટલે કાં તો એને સંકિત થઈ ગયું છે, અને કાં તો પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચય થવું સંભવે છે.
બીજા પ્રકારે થવું સંભવતું નથી. હવે ગોતો 14 રાજલોકમાં સત્સંગ ક્યાં છે આ કાળમાં? કાળ દોષ કળીથી થયો, નહીં મર્યાદા ધર્મ, તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. કેવું સહેલું અને કેટલું સચોટ લખેલું છે. આમ ન સમજે એવું શું છે? પરમાર્થ જ્ઞાને એને કાં પરમાર્થ જ્ઞાન થઈ ગયું છે, કાં જેને પરમાર્થ જ્ઞાન થઈ ગયું છે એની વાત માનવી છે. એને ખાલી નિશ્ચય થઈ ગયો છે કે આ સાચા છે. પરમાર્થ જ્ઞાને અપરમાર્થ રૂપે એવો સંસાર જાણી પછી તે પ્રત્યે એને આવો સ્નેહ કેમ થાય? પછી ન બોલાવે તો દુઃખ કેમ થાય? એને આ કરવાનું છે ત્યાં આનંદ કેમ આવે? પછી આવું કરતો હોય તો એ રાચી બાચીને કેમ પછી ખાઈ પીવે ને મજા કરે? રંગ રાગમાં, રોશનીમાં, ગાંતાનમાં, એ ધર્મને નામે. એટલે નક્કી એને પરમાર્થ જ્ઞાન નથી. એ જેને નિશ્ચય છે એને પરમાર્થ જ્ઞાન નથી. એટલે ખોટે રસ્તે છે ને. કેટલું સહેલું કરી દીધું કે સમકિત હશે કે નહીં સામેવાળાને, કે સમકિત હશે કે નહીં મને પોતાને, બેયનું કહી દીધું. કાં તો એને પરમાર્થ જ્ઞાન અને કાંઈ જેને વળી ગયો છે એને પરમાર્થ જ્ઞાન છે, તો નિરસપણું થાય. અને થતું નથી. એટલે જેનું એ માને છે એ જ્ઞાની નથી અને પોતે જ્ઞાની નથી. કેટલું સહેલું કરી દીધું. જે વસ્તુનું મહાત્મ્ય દ્રષ્ટિમાંથી ગયું એને ખબર છે કે અધ્યાત્મમાં ન હોય, એટલું બુદ્ધિથી સમજાણું ખાલી. તે વસ્તુને અર્થે પછી એને રસ આવે ને, અને કદાચ ન જવાનું બળે ને, ન બોલાવે તો ક્લેશ થાય ને, કે મારે મજા વહી ગઈ એવું થાય ને, એ દુઃખી થાય, પછી રાજી થાય ને ઉલટાનો, કે સારું થયું મને ન બોલાવ્યો, સારું થયું ન ગયો, ટાઢે પણ ખસ વહી ગઈ, નહીં તો હું અનંતાનું બંધી બાંધી લે ત્યાં જઈને. આવું મહાત્મ્ય ક્યારે આવે જીવને? પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચયવાળા જીવને હોય છે. તેનું કારણ પણ એ જ છે, કોઈ જ્ઞાનના આવરણને કારણે જીવને વ્યવચ્છેદ જ્ઞાન થાય નહીં, એટલે બેફાટ આત્મા અનુભવમાં ભલે ન આવે, તથાપિ સામાન્ય એવું જ્ઞાન જ્ઞાની પુરુષની શ્રદ્ધા રૂપે થાય છે. આ વ્યવહાર સંકિત થઈ ગયું. બોધ બીજ, વડના બીજની પેઠે પરમાર્થ વડનું આ બી છે. એટલે સંકેતની ફરજ ન થઈ ગઈ, બી રોપાઈ ગયું, એમાંથી ઝાડ ઉગશે. પછી હલકા જન્મે આવશે હજી, એવા કર્મ બાંધી લીધા છે. તો મરીચીને કેવા આવેલા, ત્રિદંડ નિર્ભમમાં અભિમાન કરેલું તો. પણ ભક્ત બીજ પલટે નહીં, જો યુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે, અંતે સંતના સંત છૂટે જાય. સિક્કો લાગી ગયો સમ્યક દર્શનની છાપ, એનો 16મો ભાવ નથી, છૂટે જ. વમી નાખે કદાચ સમકિત, તમારે નથી જોતું સમ્યક દર્શન, તોય અર્ધ પૂતગલ પરાવર્તનમાં એ છૂટે 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 જ. સિક્કો થઈ ગયો. એને સંસાર પરિભ્રમણમાં હવે મુસાફરી કરવા માટે પરવાનો નથી. એ ટિકિટ ડેડ થઈ ગઈ એની. એટલે પોસ્ટ ઓફિસમાં મારે ને સ્ટેમ્પ, એ ટિકિટ ડેડ થઈ જાય. એને સિક્કો લાગી ગયો, ટિકિટ ડેડ. હવે પરિભ્રમણ કરી ન શકે, એને ટિકિટ ડેડ થઈ ગઈ છે એની રખડવાની. થોડાક બહુ હોય ખાલી, ખાલી આટલું થઈ જાય તો કે આ ધર્મની વસ્તુ છે, આ પરમાર્થ માર્ગ છે. અને પોતાને સમકિત થાય તો બલિહારી છે, નહીં તો પરમાર્થ જ્ઞાની પુરુષનો નિશ્ચય થઈ જાય. બે જણને જોઈ. મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે, જ્ઞાનીની અને જ્ઞાનીના સાચા આશ્રિતની. આપણે આશ્રય છે તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર. આશ્રય હોય તો એ રાચી માચીને આમાં કરે આવું બધું, ખબર પડી જાય કે ઢોંગ કરે છે. પછી તો એને કાળ શિકારી માથે ઊભો છે, એને શું થાય? રાજ સમરતું, રાજ સમરતું, રાજ હૃદયમાં રાખીને, માથા ઉપર મરણ ભમે છે, કાળ રહ્યો છે તાકીને. મૂળ તો આ પ્રીતમદાસની કડી છે. રામ સમરતું, રામ સમરતું, રામ હૃદયમાં રાખીને. માથે મોત છે, છૂટવાનો આ જ માર્ગ છે. બધા જ્ઞાનીઓ એક જ અભિપ્રાય આપ્યો છે. એટલે આ કાળ દોષ કળી થયો ને, ધર્મ નામે શું કરે છે? છેલ્લા પેરેગ્રાફમાં કીધું છે કે અપરમાર્થને પરમાર્થ જાણી આગ્રહ જેવું ભજ્યા કરે કે ના ના અમે તો સત્સંગ કરીએ છીએ, અને સત્સંગના નામે પોતાની રુચિ પોષે છે.
અપરમાર્થને પોષે છે તો શું થાય? કુપોલ જવાબ આપે છે, અપરમાર્થને પરમાર્થ જાણી આગ્રહે જીવ ભજ્યા કરે છે, અને તે શું થાય આવી રીતે? એટલે પરમાર્થ જ્ઞાની એવા પુરુષ પ્રત્યે, એવા દેવ પ્રત્યે, વિતરાગ દેવ પ્રત્યે અને વિતરાગના ધર્મ પ્રત્યે નિરાદર છે એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે. તે સદગુરુ, સદદેવ અને સદધર્મ પ્રત્યે અસદગુરુના માઠા આગ્રહથી, માઠા બોધથી આશાતના ઉપેક્ષાએ પ્રવર્તે છે એવો સંભવ છે. તેમજ તે માઠા સંગથી તેની સંસાર વાસના પરિચ્છેદ થતી નથી, કાંઈ એનો સંસાર સીમિત નથી થતો. આવું બધું કરીને ધર્મ નામે કરે છે તોય છતાં એ પરિચ્છેદ માને છે કે મારો સંસાર હવે ઘટે છે, હું આવું કરું છું એટલે. અને સાચા પરમાર્થ પ્રત્યે, પરમાર્થ જ્ઞાની પ્રત્યે ઉપેક્ષક રહે છે કે ના ના એવું કાંઈ નહીં, અમે ધર્મ જ કરીએ છીએ, ત્યાંય ધર્મ છે ને અહીંયાય ધર્મ છે. એ જ અનંતાનુબંધી ક્રોધ માન માયલોભનો આકાર છે. અનંતાનુબંધી કર્મ છે. સંકેત ક્યાં? પછી મનુષ્ય જ ન થાય, એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, અને બહુ આશાત કરી હોય ને સીધો નિગોદમાં જ વયો જાય. નરક તો સારી, સંઘની પંચેન્દ્રિયો વેદના ભોગવીને ધોઈને આવે, પાછો નાહી ધોઈને સાફ થઈને આવે, કર્મ ખપાવીને. અવધિ જ્ઞાનનો ધણી છે, નિગોદમાં જ વયો જાય. જ્ઞાન કેટલું? અક્ષરના અનંતમાં ભાગ, જળ જેવો જ, પણ ચેતન છે આત્મા, એટલે સાવ જળ ન કહેવાય, પણ જળ જેવો જ. અક્ષરના અનંતમાં ભાગ જેટલું જ્ઞાન. સહિયારું શરીર મળે, એક શરીરમાં અનંત જીવો, સાથે શ્વાસ લે, સાથે શ્વાસ મૂકે. આપણે એકવાર શ્વાસ લઈએ ને 17 વર્ષ જન્મ મરણ કરે નિગોદના જીવો, અનંત કાળ રહેવું પડે. હું માનતો નથી કાંઈ, ન માનતો તો અનુભવ કરાય, અનુભવ કર, થાક ત્યારે આવજે. પોપટલાલ મોહકચંદભાઈ પૂછેલું કુપોદોને પ્રથમ મિલનમાં કે નર્ક ને સ્વર્ગ ને બધું એ લાલચ બતાવી છે સ્વર્ગની વાત કરીને, અને ડર આવે, ભય પેસાડ્યો છે નરકની વાત કરીને. ખરેખર છે? કુપોદો એ હોય અને તું એ પ્રમાણે આચરણ કરતો તારી કઈ દશા થાય? કે ઝેરના પારખા હોય, હું જોઈ જોઉં આ ઝેર છે કે નથી, કે હું ખાઈ જાઉં જરા, કે ઝેર હશે શું થશે કહેવા માટે જીવે. પછી કહે છે કે જેને લબ્ધિ પ્રગટે, દુરંદેશી લબ્ધિ પ્રગટે, અહીંયા બેઠા બેઠા ખબર પડે, દેવલોકે દેખાય, નરકે દેખાય. ગૌતમ ગંડને દેખાતું હતું અને આનંદજી શ્રાવકને દેખાતું હતું. આનંદજી શ્રાવકને સાધુ કરતા વધારે દેખાતું હતું. ભગવાન મહાવીરે કીધું જ્યાં માફી માગી ભૂલ થઈ ગઈ તારી, એ સાચું કહે છે, ખમાઈ આવે ને. સૂતા સૂતા પોષદ લીધો હતો, નમસ્કાર કરવા હતા, ઊભા થવાની શક્તિ નહોતી, ઉપવાસ હતો ચોવિયારો. નજીક આવશો, મારે તમને વિનયપૂર્વક કહે છે, મારે તમારા પગનો ચરણ સ્પર્શ કરવો છે. પછી કહે છે મને આટલું જ્ઞાન છે. એટલે બેઠા બેઠા શ્રાવક નહીં દેખાય, નરક ને સ્વર્ગ ખબર પડી જાય. બહુ ઉચ્ચ કોટી રહ્યો તો રોજ ખબર પડે, નહીં તો ક્યારેક એકવાર ખબર પડી જાય તો બસ થઈ ગયું ને. આપણે એકવાર ખબર પડી ગઈ કે આ રસ્તે નડિયાદ છે ને આ રસ્તે પેટલા છે, એટલે રસ્તો મળી ગયો ને. હવે મારે આ રસ્તે જવું નથી ને આ રસ્તે જવું છે, ખબર પડી ગઈ ને. એકવાર રસ્તો મળી ગયો પછી આરસીની જેમ દેખાય, આરસી ચોખ્ખી થાય. એટલે તો કુપોદોને તો દેખાય જ ને. શ્રાવકને દેખાતું હોય, આનંદજી શ્રાવકને ઘરમાં સૂતા સૂતા. એટલે કાળ દોષ કળીથી થયો, નહીં મર્યાદા ધર્મ, અને ત્રાસ થતો જ નથી. સુખિયા જેવો નફરકો થઈને ફરે છે, એને ગોમય અગ્નિ સમાન, અગ્નિ ભડકો થઈ ઠરે નહીં, આગળ ચાલુ જ રહે છાણા મુજબ. સતત એને જોરવું જોઈએ અધ્યાત્મ માટે, તો કામ થાય. સંસારના સુખ પણ તેને દુઃખરૂપ લાગે. દુઃખ તો દુઃખરૂપ છે જ, સુખ એ દુઃખરૂપ જ છે. પાપ તત્વ કો પાપ તો જાનત હરસબ કોઈ, પુણ્ય તત્વ બી પાપે કહત અનુભવી કોઈ. એનું પૂર્ણ હોય એટલે પૈસા મેળાને પરદેશ ગયો ને, એનું પૂર્ણ હોય એટલે એનો પાસપોર્ટ વિઝા બધું મંજૂર થઈ ગયું ને. પૂર્ણ હતું, પાપ હોત તો ન થાત. તો પૂર્ણ કહેવાય કે પાપ કહેવાય? એણે તો માનતા માની હતી કે મારી માનતા ફળી, ફલાણા દેવ દેવીની માનતા તો કાંઈ ફળતી જ નથી, પણ માનો કે એવું આરોપણ કર્યું એણે કે સારું ભગવાનની મહેરબાનીથી કૃપા ફળી, મારું પૂર્ણ હતું એટલે મારે પરદેશ ગમન થયું. તો પાપ હતું કે પૂર્ણ હતું? સીધું સમજે એમ છે, થોડોક વિચાર કરે તોય, ભલે એને સંકેત મોક્ષે નથી જવું તોય. એટલે પુણ્ય તત્વ પણ પાપ જ છે. જો અધ્યાત્મમાં છૂટવા માટે
પુણ્ય કામ ન આવ્યું તો એ પુણ્ય છે જ નહીં. એક લોખંડની બેડી છે, એક સોનાની બેડી છે, બે બેડી જ છે, એટલે બંધાયેલો તો રહેવાનો છે. એ જેલમાં નાખે હાથકડી પહેરાવીને, એ ચાંદીની હાથકડી હોય કે લોખંડની હોય, આને શું ફરક પડે? આપણને ચાંદીની હાથકડીમાં જેલમાં રહેવું ગમે છે, આપણે સોનાની પહેરાવે તો બહુ ગમે છે. સરખું જ છે. જેલમાં તો મૂકી દીધો એને 5 વર્ષ, અને જેલમાં શું કરશે? એ સોનાની કડી જોયા કરશે, પછી છોડશે, મરશે ત્યારે હારે કડી આપવાની નથી સોનાની, એટલે હારે નહીં લઈ જાય કઈ કડી. એ કડી અહીંયા મૂકી દેવાની જેલમાં જ, એટલે બીજા વાપરે ને પાછા એના દીકરા, એના પતિ, એના પત્ની, એના મા બાપ, એના સગા સંબંધી. એ કડી એ ચાંદીને સોનાની કડી રાખી મૂકવાની બીજા માટે, પોતાને એકલું જ જવાનું. એને તો લઈ જવી છે કડી, કે હજી હું જેલમાં જ રહું બીજે. કે ના, તારો દાવ પતી ગયો, આની કરતાં વધારે કડક કડી મળશે તને, જા કે બીજે લાવા રસની કડી મળશે. પછી તને છૂટો મૂકશે તોય ભાગી નહીં શક્યા, એવી જગ્યાએ મોકલીએ તને. આવે અગ્નિ ભડકો થઈ ઠરે નહીં, આગળ ચાલુ રહે, તે મુજબ ગોમય અગ્નિ કહેવાય આને. સંસારના સુખ પણ તેને દુઃખરૂપ લાગે, તેથી સંસારને દુઃખની ખાણ માને. ત્રાસ ધરે ભવ ભવ થકી બન મોહન મેરે, ભવ માને દુઃખ ખાણ. ભવના ભયથી ત્રાસ પામે છે, ફરી તેમાં જવા જેવું નથી એમ લાગે છે એને. આ તો જેલ સુધારીને રહેવું છે ને, એટલે બારી બરોબર સ્ક્રૂ ટાઈટ કરે છે, નવી સ્ટોપર રાખે છે, તાળું નવું રાખે જેલમાં, રંગ રોગાન કરે છે, પિલર નવા મજબૂત, એટલે આરે બહાર નીકળાય જ નહીં ક્યારે. આપણે જેલ મજબૂત કરીએ છીએ, અને સુધેરેલી જેલમાં રહેવું છે. ચક્રવર્તી શાંતિનાથ ભગવાન, કુંથુનાથ ભગવાન, અરનાથ ભગવાનના જીવને આવું થયું. લાખો વર્ષ રાજ કર્યું, પછી થાકી ગયા. સાર્વભૌમ સત્તાના ધારક, નિયમ બદલાવી શકે એવા ડિક્ટેટર, સરમુખત્યારશાહી કરી શકે. ભૂલ કરી, આટલો ટાઈમ મેં પાસ કર્યો. એ જ ભવે ચક્રવર્તી, શાંતિનાથ ભગવાન, કુંથુનાથ, અરનાથ ભગવાન, આટલો બધો ટાઈમ મેં બગાડ્યો આવા કાળમાં, તોય નહીં વ્યાકુળતા. પ્રાયશ્ચિત થાય છે, સર્વસંગ પરિત્યાગ કરીને તીર્થંકર થાય છે. પરમાત્માનું લક્ષણ એ છે કે અપરમાત્માને ભજતા જીવ બધા પ્રકારે કાયર થયા કરે, સુખે ને દુઃખે. હમણાં એવું ને, જ્યારે જ્યારે હૃદય પરમ ધર્મ માટે ગ્લાનિથી ભરાઈ જાય છે, ગીતામાં શ્રી કૃષ્ણે આ જ કહ્યું છે, પણ સમજાય નહીં, એટલે લોકો રૂપકથી ન સમજે એટલે નાખી દે આમાં. યદાયદય ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત. જ્યારે જ્યારે આ ધર્મનું અધોપતન થઈ જશે ત્યારે હું અવતાર લઉં, એમ અર્થ કરે જ ને. મૂળ વાત એ છે આમાં ગીતામાં, કે યદાયદય ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત, એટલે જ્યારે જ્યારે હૃદય પરમ ધર્મ માટે, આત્મા 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 બ્રાહ્મી વેદના, આ સંસાર હવે મને ઝેર લાગે છે, ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો છે ખારો ખારો રે, આવું થાય એટલે જ્ઞાની જન્મે. આખું હૃદય જ્ઞાનીથી ભરાઈ જાય અને અધર્મના અતિરેકનો પાર ન પામે. છૂટું છૂટું આમાંથી નીકળવું કેમ? ત્યારે હું અવતાર લઉં છું, એટલે શું થાય? આત્મદશા ખીલે. રૂપકથી કહ્યું છે. શ્રી કૃષ્ણ ભગવાન ફરીવાર અવતાર લે ક્યારે? લોકો પાણીપત ક્યાં બિહારમાં લડાયેલું, પ્રયાગરાજમાં લડાયેલું, ઉત્તર પ્રદેશમાં કે અયોધ્યામાં ક્યાં જ લડાઈ થઈ હતી, એ જગ્યા ગોતે છે, લડે છે હજી, એના ઉપર પીએચડી કરે છે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ, કે અહીંયા લડાઈ થઈ હતી પાણીપતની, મહાભારતની. પાણીપતની લડાઈ ક્યાંય બિહારમાં નથી થઈ ને ઉત્તર પ્રદેશમાં નથી થઈ. પાણીપતની લડાઈ અહીંયા થઈ છે. લડો સૌ આત્મસંગ્રામે, બહિરુદ્ધે શું લડો? એટલે શ્રી કૃષ્ણ કહે છે જ્યારે આ ગ્લાનિ થશે એને, આ વિષ દુઆ એને પરિણમશે, વ્યાકુળતા આવશે, હવે મારે છૂટવું છે, મારે છૂટવું છે. ત્રાસ ધરે ભવ ભવ થકી, ત્યારે આત્મદશા ખીલશે. કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થશે અને એને વેદાશે કે આ ભૂલ થાય છે, આ જીવ અત્યંત માયાના આવરણથી દિશા મૂળ થઈ ગયો છે, મને જ લૂંટાવી દીધો, મેં તિજોરી ખોલીને લૂંટવા દીધું બધાને, આડોશી પાડોશી, નોકર ચાકર, કે લૂંટો, પતિ પત્ની, સગા સંબંધી, બધે ચૂસી લીધો મને. લૂંટારે છે, ઠગની ટોળી છે આ તો. પ્રીતમદાસ કહે છે માત તાત શુદ્ધ ભાઈ ભામીની, એ સૌ ઠગની ટોળી રહે, વાલ કરીને વિખડું પાય છે, ઝેર પાય તમે અંતરે આંખો છોડીને. કે પછી શું રહેશે ત્યારે? આવી ગ્લાની થઈ જાય કે આ તો ભૂલ કરી મેં. આ બધાને સગા વાલા સમજતા હતા, બધા સગા જ છે, વાલું કોઈ નથી. સત્પુરુષ સિવાય જીવને કોઈ પ્રેમ કરી શકે નહીં.
એની પાછળ સતી થઈ જાય કે સતો થઈ જાય આ ચિતા ઉપર પડીને, પ્રેમ ખાલી સત્પુરુષ જ કરી શકે. પેલા આ ગળે ઉતરવું જોઈએ. સત્પુરુષ સિવાય જીવ બધો પ્રેમ સ્વાર્થનો છે. મા બાપ એમ વિચારે કે આ છોકરાનું ધવડાવું, નવડાવું, ખવડાવું, મોટો કરું, પછી એ ત્યાગ વૈરાગથી ધર્મનું આરાધન કરે, સંસાર છોડી દે, સમ્યક દર્શન થઈને મોક્ષ વયો જાય, એટલે મોટો કરે છે મા બાપ. મારા બુઢા પણ લાકડી એટલે મોટો કરે છે ને, તો એ જ કરવાનો ઓલો મોટો થઈને. આ તો અનાદિકાલથી ચાલ્યું જ આવે છે. આશીર્વાદ આપે, બેટા ઓલો આવે પાસ થઈને કે પરણીને, એટલે આપે ને ઓલ ધ બેસ્ટ ઇંગ્લિશમાં. હવે તો ઇંગ્લિશમાં આપે આશીર્વાદ, નહીં તો અંગૂઠો જ કરી દે. શું આશીર્વાદ આપે છે? પુત્રવાન થા, આયુષ્યવાન થા, ધનવાન થા, પરદેશ ગમન, પરીક્ષામાં પાસ થા. એટલે શું? સંસારમાં રહેજે, તું પરણજે, એટલે સંસારમાં રહેજે ને. એટલે મા બાપે શું કર્યું? ગળે પથ્થરો માર્યો, નાખ્યો કૂવામાં. પુત્રવાન થાય એટલે શું? તું છોકરો મોટો કરજે. હવે છોકરો 18 વર્ષનો, 20 વર્ષનો, આજકાલ તો 25-30, ત્યાં સુધી ધ્યાન રાખવું પડે. ત્યાં સુધી આને લાકડા તો મથાળમાં પહોંચી ગયા હોય. હવે હું ધર્મ કરે? હલાતું નથી, સંભળાતું નથી, બોલાતું નથી. બહુ ભૂખ લાગે છે, જમવા બેસે તો ખવાતું નથી પાછું. બહુ તરસ લાગે, પાણી પીવાય, અડધો ગ્લાસ પીવાય ત્યારે પેટ ભરાઈ જાય છે. હવે શું ધર્મ થાય? જ્યારે ધર્મ થવાનો હતો યુવાવસ્થામાં, ત્યારે તો આશીર્વાદ ફેળ્યા મા બાપના અને સગા સંબંધીના. ઓલ ધ બેસ્ટ આપણે શ્રાપ આપીએ છીએ આપણા છોકરાને, આપણા સગાવાળાને, કે આશીર્વાદ આપીએ છીએ આપણે? આ ગ્લાની ભેગા થાય ત્યારે શ્રીકૃષ્ણ કહે છે, જ્યારે જ્યારે આવું થાય, જે જો વિચારે યદા યદા એ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી, ત્યારે હું આવું છું. પછી શા માટે? અભ્યુત્થાનમ છે અધર્મસ્થ સત્ય ધર્મ સંસ્થાપના. સાચો ધર્મ, આત્મધર્મ સ્થાપવા માટે અને અધર્મનો નાશ કરવા માટે. ક્યારે આવું? સંભવામી યુગે યુગે. જે મુમુક્ષુને આવું થશે ત્યારે આત્મદશા જાગૃત થશે. ખોટું કાંઈ છે જ નહીં, બધું સાચું જ છે. પણ એવો મળે તો ને. તે ભાગવત ને ગીતા ને રાસલીલા શીખી જાય. અરે કનૈયા ક્યારે રમી આવ્યા રાસ જો. 12 વાગે 1 વાગે આવે, પોતે જ કનૈયો થાય. એક લક્ષણ છે તારું કનૈયાનું. એ કનૈયાનો વેશ ધારણ કરે ને ઓલીને ગોપી બનાવે. આશાતના જ કરે જ ને જ્ઞાનીની. શ્રી કૃષ્ણની લીલા, લીલા એટલે લીલયા, ઉદય પ્રયોગ. તોય નહીં વ્યાકુળતા. આ પાછું જાય કે લીલામાં આઈ લીલાધર થાય પાછો. લીલાધરે હાથમાં કેવી રીતે ફળે? એને રામે ન ફળે, કૃષ્ણે ન ફળે, અને વિતરાગ તો ફળે જ ક્યાંથી? વિતરાગનો ધર્મ છે આ. નવરાત્રિમાં શું છે? આરતીમાં અંબા અભયપદ આપજો રે, એમ આરતી છે. અંબા અભયપદ. અભયપદ લેવા કોણ જાય છે? જીન્સનું પેન્ટ, અડધા કપડાં પહેરીને નાચતો હોય. અંબામાં તો જોઈ ન શકે એટલે વયા ગયા મંડપમાંથી. મારે અહીંયા રહેવું નથી, મારાથી જોવાય એમ નથી. વાઘને લઈને વયા ગયા, તલવાર સાથે, ભાલા સાથે. ખરેખર આવે પછી હિંમત કરીને તો ભાલો મારે નહીં, પછી વાઘને ન કે ભરખી જાય. અમારી આશાતના કરે છે. વયા ગયા અંબા માતા મંડપમાંથી. હવે રમ્યા કરો ડિસ્કો દાંડિયા. એ દેવી હોય ખરેખર તો ભાગી જ જાય ને. સાચી દેવી તો એ રમવા માંડે હારે. અને ખ્યાલ જ એવા છે તો શું થાય? તું જેને માનતો એને માન. ગોપાલ કે મને વાંધો નથી, તું જે ધર્મમાં માનતો એને માન, મારે વાંધો નથી. જે રાહેથી સંસારમળનો નાશ થાય એ મારો ધર્મ. એ ગાતો પણ હોય પછી હાર્મોનમાં, અંબા અભયપદ આપજો રે. શું બોલે છે જ ખબર ન હોય. અભયપદ માગે કે એકલો છે, એને પાર્ટનર ન મળે એટલે ગોતે જ પાર્ટનર નાચવા માટે. અભયપદ ક્યાં પાર્ટનર માગે છે? ગયો તો કુંવારો પરણીને આવે છે. 8 દિવસમાં તો સંસાર લીલો થઈ જાય છે એનો. ફેળ્યા માતાજી. માતાજી ફેળ્યા કે શ્રાપ આપ્યો માતાજીએ તને? ધર્મ ક્યાં છે? આત્મદશા સ્પષ્ટ કરી છે. ગીતાના 4થા અધ્યાયનો 7મો શ્લોક છે આ, કે આવી ગ્લાની બ્રાહ્મી વેદના જાગશે ને ત્યારે આત્મદશા ઉગશે. પછી ત્યારે શ્રીકૃષ્ણ અવતાર લેશે, તો અવતાર એટલે આત્મા અવતાર લેશે પછી સાચો. હવે મુમુક્ષુ થશે, મોક્ષનો ઈચ્છક થશે, અને પરમાર્થ માર્ગે એનું પ્રયાણ થશે પછી. અને એને આશ્રિત કોઈ છે એને હારે લેતા જશે પછી.
જેટલી ગોપીઓ છે બધાને લેતી જશે. આજ વાત રામચરિત માનસમાં કહે છે તુલસીદાસજી, હૃદય બહુત લાગ દુઃખ જન્મ ગયું હરિભક્તિ બિના. હવે ગ્લાની થાય છે, તુલસીદાસ કહે છે, આખું ભરાઈ ગયું છે, વ્યાકુળતા આવે છે. જ્યાં કોપાદુ લખ્યું છે એને આવા કળિયુગમાં હવે વ્યાકુળતા આવી કે મારે છૂટવું છે. તુલસીદાસ કહે છે હૃદય બહુત લાગ દુઃખ જન્મ ગયું, આખો જન્મ વયો ગયો મારો હરિભક્તિ બિના. જે ગીતામાં લખ્યું છે રામચરિત માનસમાં છે, એ જ આગમમાં છે જૈનના. અને લાય લાગે પછી છૂટું 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 ક્યારે થઈશું? બાહ્યાંતર નિર્ગ્રંથ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? એક જ છે. એને રોગ હજી લાગ્યો નથી કે હું માંદો પડ્યો છું. નહીં તો રોગ લાગ્યો હોય તો ડોક્ટર આગળ કેવો દોડે છે? થોડોક તાવ આવી જાય ને તો હમણાં તો છેલ્લા વર્ષથી 2 વર્ષથી તરત જ બધા ટેસ્ટ કરાવી લે કે કોરોના જ નથી ને. હવે છે એટલે ઘરમાં ઘૂસી ગયો ભૂત, હવે હું કરીશ? એમ તો ઈલાજ નથી આ ભૂતનો. તો બધું કરે પછી. આત્મભ્રાંતિ સમ રોગ નહીં. આ રોગ મને થયો છે એવું જોઈને ભાન નથી. આની વ્યાકુલતા થાય મારો આ રોગ કેવી રીતે મળશે? બધે ફેલાઈ ગયો છે. તો કેન્સર ખબર પડે ત્યારે ધબકારા વધી જાય, પછી ફેલાણાનો રિપોર્ટ આવે તો ઓર વધી જાય. હાર્ટ એટેક છે, ડાયાબિટીસ વધી ગયું છે, તો વધી જ જાય ને. હાથમાં પતાસા છે, ડાયાબિટીસ વધે નહીં? આત્મભ્રાંતિ જેવો રોગ મને થયો છે એવું જોઈને ભાન નથી. ખબર પડે કે આ રોગ ફેલાય ક્યારનો છે, 1-2 દિવસનો નહીં, અનંતકાળથી આ રોગ છે, નીકળ્યો નથી. એટલે કેટલો ખતરનાક રોગ હોય આ. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ. દવાઈ આપે છે, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, પરેજી આપે છે, ઔષધ વિચાર ધ્યાન. ત્યાં પછી આવું કીધું ને એટલે કોઈક વાંચ્યું હોય થોડું ઘણું કે જો અહીંયા કુપાલ કે ધ્યાન કરવાનું. આત્મસિદ્ધિની ગાથાનો અર્થ કર્યો હતો કે ઔષધ વિચાર ધ્યાન, એટલે વિચારરૂપી ધ્યાન કર કે હું શું કરું છું આ સંસારમાં. તરત જ ધ્યાન એટલે અરૂપી આત્મા પકડવા માંડે. અરે હજી જન્મ્યો જ ક્યાં? તને જ્ઞાની જ નથી થઈ, હજી ક્યાં શ્રી કૃષ્ણ અવતર્યા છે? પેલા જ્ઞાની થાય તો અવતરે ને. એને જ્ઞાની તો થઈ જ નથી, તો આવે ક્યાંથી આત્મદશા? પેલા રોવે, આંખમાંથી આંસુ જાય, એને તો આનંદ આવે છે, હજી નાચે છે, કૂદે છે, તો આત્મા કેવી રીતે આવે? આત્મજ્ઞાન વિના હું દુઃખી છું એને લાગ્યું નથી. માત્ર પૈસા, બેરી, પુત્ર, પુત્રી, મિત્ર નથી એનું દુઃખ છે. એટલે પૂતગલ ઓછા પડે છે એનું દુઃખ છે. મારો આ ભવરોગ નથી મળતો, મને આત્મજ્ઞાન નથી થતું, મારી અધ્યાત્મની દશા આગળ વધતી નથી, પ્રાર્થનામાં શાંતિ રહેતી નથી, અડધી કલાકે હું શાંતિથી પ્રાર્થના કરી શકતો નથી. એ કાંઈ એને વ્યાકુળતા નથી કાંઈ. હે પ્રભુ તોય નહીં વ્યાકુલતા, જુઓ પ્રભુ મુજ કર. એને એટલું તો થાય કે મને શાંતિ કેમ નથી રહેતી પ્રાર્થના વખતે? પૈસા ગણતી વખતે ભૂલ નથી થતી, પ્રાર્થનામાં કેમ ભૂલી જાય છે? આખી 4-5 ગાથા ભૂલી જાય ઘણી વાર આત્મસિદ્ધિમાં. કાં તો વચમાં ઝોલું ખાઈ લીધું હોય એટલે કરતા વખતે હોય, પછી ભોગતા વખતે ઉઠે, મોક્ષના ઉપાય વખતે ઉઠે. ઘણી પૈસા ગણતા ગણતા ઊંઘ આવે ક્યારે? જમતા જમતા ઊંઘ આવી ગઈ, બોલો દૂધ પાક લેતો હતો ને પછી ઊંઘી ગયો અડધું વાટકી ખાઈને. એવું બને જ નહીં ક્યારે કે અડધું ભજ્યું મોઢામાં હતું ને પછી ઊંઘી ગયા ભાઈ, એવું બન્યું જ ક્યારે? એટલે વ્યાકુળતા જ નથી. એને આ કેટલું અધ્યાત્મ સહેલું છે. આ કૃપાલુ કેવું પ્રાયશ્ચિત આપ્યું છે આ. એટલે પ્રાર્થના ફળે કેવી રીતે? ધર્મની કરણી ફળે કેવી રીતે? એને કર્યું જ નથી તો ધર્મનું કાંઈ. એટલે આપણને એમ લાગે આ ગાવાનું કેટલું સહેલું છે. આ સહેલું નથી. આખા શાસ્ત્રનો સારનો સાર છે 20 દુહા. કાંઈ ન આવડતું એને ખાલી 20 દુહા કરે, કાંઈ ન આવડતું ખાલી ક્ષમાપના કરે તોય કામ થઈ જાય એવું છે. જુઓ પ્રભુ મુજ કર્મ, તોય નહીં વ્યાકુળતા કે હું દુઃખી છું આત્મજ્ઞાન વિના. એવું થતું નથી એને, પણ વ્યવહારિક વસ્તુઓ ઓછી પડે છે એનું દુઃખ છે એને. જેવું દુઃખ ભૂખનું, જેવું દુઃખ રોગનું કે જેવું સગાવાલાના વિયોગનું લાગે છે તેવું અજ્ઞાન દશાનું દુઃખ લાગતું નથી. કોઈ ગુજરી જાય તો આંખમાં રોવું આવે કે નહીં? ખાવાનું ન ભાવે. મને જ્ઞાન નથી થતું, મારી પ્રાર્થના બરોબર નથી થતી એટલે ન ખાવાનું ભાવ. એવું બન્યું ક્યારે કે આજે બહુ ભાવશે નહીં મને જમવાનું, કેમ? આજે પ્રાર્થના બરોબર નથી થઈ. એવું થાય ક્યારે? એટલે પ્રતિક્રમણ તો થતું જ નથી એને. પછી સંસ્કૃતના અર્ધમાગમ બોલતો હોય નિંદામી ગરહામી અપણમ વોસિરામી, એટલે ઉતરડવાના છે કર્મ.
પ્રતિક્રમણમાં શેવડો પડે ઉતરડાય. નિંદામી ગરહામી અપ્પણમ ઓસીરામી, એટલે આત્માથી કર્મને હું છૂટા પડું છું, ઉતરડે આમ કેળાની છાલ ઉતરડે એમ. એવું શેવડો પડે તો ઉતરડાય ને, તપે તો ને, એ તપે છે જ ક્યાં? તપે ગરમ ન કરે, ઢાંકણું ખુલે કેવી રીતે બરણીનું? તોય નહીં, વ્યાકુલતા જુઓ પ્રભુ જ કર્મ. આવું કઈ મને અજ્ઞાન દશાનું દુઃખ લાગતું નથી. પરમ કૃપાળુ તો જીવને અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં એમ લખે છે. આ દુનિયામાં એક જ ભય હોવો જોઈએ. કૃપાદેવ ગાંધીજીને લખેલું, અજ્ઞાન, આનો મને ડર છે, મને જ્ઞાન નથી થયું. બાકી શું ડર છે? આત્મા તો મરતો જ નથી, અભય થઈ જાય ને ખાલી, પણ આનો ડર જ નથી તો. એટલે આ અભયની જેમ ફરે છે. ક્ષણ ક્ષણ આયુષ્ય ઓછું થતું જાય છે, એટલે મરે છે ને દિવસે દિવસે. 3 વર્ષનો થયો એટલે 3 વર્ષ ઓછા થયા એટલે 3 વર્ષ મરી ગયો ને. ક્ષણ ક્ષણ આયુષ્ય કપાય છે. હવે કેટલું જીવવાનું છે એનું ઉજવણું કરે છે. એટલે મોતની નજીક જાતો જાય છે જીવ, એનું ઉજવણું કરે છે લોકો. પોતાનું, પોતાના છોકરાનું, પોતાના મા બાપનું, પોતાના ભાઈ બહેન, પતિ પત્નીનું, કે આ 61 વર્ષના થયા એટલે હવે 2 જ વર્ષ બાકી છે ને હવે જલ્દી મરવાના, તોય ઉજવે છે પાછું. બરસ દિના કી ગાંઠકો ઉત્સવ ગાય બજાય, મૂરખ નર સમજે નહીં બરસ ગાંઠકો ગાય. એની મૂડી ઓછી થાય છે તો ઉજવે છે. વ્યાકુલતા જ નથી તો કેમ? નહીં મર્યાદા ધર્મ, કેમ નહીં શુભ દેશે સ્થાન. આ વ્યાકુલતા જન્મે. હવે બાકીની વ્યાકુલતા કેમ જન્મે આપણે અવસરે લેશું, સમય પૂરો થાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.